સૌરાષ્ટ્ર સહિત અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતો હવે પરંપરાગત ખેતી છોડીને આધુનિક પદ્ધતિની ખેતી અપનાવી લાખો રૂપિયાની કમાણી કરે છે। ત્યારે અમરેલી જિલ્લાના વડિયા ગામે રહેતા ખેડૂતે પ્રાકૃતિક ખેતી કરી ખેતી પાકનું મૂલ્યવર્ધન કરી લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે। ત્યારે શું છે આ મૂલ્યવર્ધન ખેતી, જોઈએ આ સ્પેશિયલ રિપોર્ટમાં। આ છે અમરેલી જિલ્લાના વડિયા ગામના ખેડૂત સંજયભાઈ ઢોલરિયા। સંજયભાઈ ઢોલરિયાએ 8 પાસનો અભ્યાસ કર્યો છે। હાલ કુલ 20 વીઘા જમીન છે, જેમાં પ્રાકૃતિક ખેતી કરે છે। પ્રાકૃતિક ખેતીમાં ચોમાસામાં મગફળી, કઠોળ પાકમાં ચોળી, મગ તેમજ અન્ય પાકનું વાવેતર કરવામાં આવે છે। ગાય આધારિત ખેતીની અપનાવેલી રીતથી અમરેલી જિલ્લાના પ્રગતિશીલ ખેડૂત તરીકે સંજયભાઈ ઢોલરિયાની પ્રાકૃતિક ખેતીના ખેતી પાક મણના નહીં પણ કિલોના ભાવે વેચાણ થાય છે। દરેક ખેતી જણસોને 1 કિલો અને 5 કિલોના પેકિંગ કરી મબલક કમાણી કરતા ખેડૂત બન્યા છે। જેમાં મગફળીનું 10 વીઘામાં વાવેતર કરી 200 મણનું ઉત્પાદન મેળવ્યું હતું, જેમાંથી કુલ 80 ડબ્બા તેલ અને એક ડબ્બાનો ભાવ 4000 રૂપિયા લેખે વેચાણ કરી 3,20,000નું ઉત્પાદન મળ્યું હતું। જ્યારે શિયાળુ વાવેતર કરવામાં આવ્યું હતું ત્યારે 17 વીઘાના ઘઉં અને 1 વીઘાના જવ અને 1 વીઘામાં જુવારનું વાવેતર કરવામાં આવ્યું છે, જેમાંથી 146 મણ પોખ બનાવવામાં આવ્યો છે। ઘઉંના પોખનો ભાવ 1 કિલોના 300 રૂપિયા લેખે 8,75,000ની આવક થઈ હતી। 150 મણ સૂકા ઘઉંનું ઉત્પાદન મળ્યું હતું, જેમાં 1000 રૂપિયા મણનો ભાવ મળ્યો હતો। 1.5 લાખનું ઉત્પાદન મળ્યું હતું। જવનું સંજયભાઈએ વાવેતર કરી ઉત્પાદન મેળવ્યું હતું, ત્યારે જુવારનું 21 મણનું ઉત્પાદન મળ્યું હતું અને 20 કિલોનો ભાવ 1600 મળ્યો હતો। પ્રાકૃતિક ખેતી થકી લાખોની કમાણી કરતા ખેડૂત સંજયભાઈ ઢોલરિયા। રાજ્યપાલ દ્વારા પ્રાકૃતિક ખેતી અપનાવવાના ધ્યેયથી કામ કરતા સંજયભાઈ ઢોલરિયા પ્રાકૃતિક ખેતી થકી ઘઉંનો પોખમાં કિલોના રૂપિયા 300 મેળવીને આજના ખેડૂતને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કમાવાની ઉજળી તકો દરેક ખેડૂત અપનાવે તો ખેતી અને ખેડૂત સદ્ધર થાય તે વાસ્તવિકતા સંજયભાઈ ઢોલરિયાએ સાબિત કરી છે। જેકેસી ગુજરાતી સાથે રાજુ કારિયા, વડિયા। માતા મિત્રો, મારું નામ સંજયભાઈ ઢોલરિયા, શ્રીનાથજી પ્રાકૃતિક ફાર્મ આજે વડિયાની અંદર ધરાવું છું। આજે પોક જે છે ને, પોકની અંદર ખૂબ જ મહેનત થાય છે, એટલે લોકો ઓછા કરે છે। એની ડિમાન્ડ છે, પણ આજે પોકની પ્રોસેસની હિસાબે માણસો ઓછા કરે છે, પોતાને ખાવા પણ ના કરતા હોય એટલે ડિમાન્ડ છે। એટલે આ જે પોક છે એને લીલા ઘઉંને શેકવાના આવે, લીલી ડુંડીને, ત્યાર પછી એની પ્રોસેસ જે છે એ અઘરી છે। દાણા કરી અને પછી 15 દિવસ સૂકવવું પડે છે, ત્યાર પછી એને પેકિંગ થાય છે અને ત્યાર પછી સેલ થાય છે ગ્રેડિંગ કરીને। પ્રાકૃતિક ખેતીમાં અન્ય શું પાક લે છે? અન્ય પાકની અંદર બાજરો વાવું છું, જુવાર વાવું છું, ત્યાર પછી ઘઉં હોય સિઝન વાઇઝ, અને મગફળી પણ હોય છે, તુવેર હોય છે। આ અલગ અલગ મારા ગ્રાહકોની ડિમાન્ડ હોય એ પ્રમાણે હું વાવેતર કરતો હોય અને એ પ્રમાણે મારું સેલિંગ હોય।